વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે ગયા લેક્ચરની અંદર રેડિયો એક્ટિવ વેસ્ટ કિરણોત્સર્ગી કચરાની વાત કરી હતી. આ કચરો છે એ સૌ પ્રથમ તમને ખબર છે કે કચરો પહેલાં બેસ્ટ ઉપયોગ માટે કરવામાં આવતો હતો, વીજળીના ઉત્પાદન માટે કરવામાં આવતો હતો. પરંતુ બે ઘટના બની, થ્રી માઇલ આયર્લેન્ડ અને ચર્નોબિલ ઘટના. એમના પછી ખ્યાલ આવ્યો કે આ જે રેડિયો એક્ટિવ પદાર્થો છે એ શરીર માટે નુકસાનકારક છે, આપણને પણ ઘણું બધું એમનું નુકસાન કરે છે, વિકૃતિ પ્રેરે છે અને ખાસ કરીને કેન્સર પ્રેરે છે. તો આવી બાબત છે એનો આપને પછીથી ખ્યાલ આવે છે અને આપણે રેડિયો એક્ટિવ કચરો છે એ કોઈને કોઈ રીતે આપણે ફેલાવતા હોઈએ. તો એની આપણે વાત કરી હતી. કુદરતી સ્ત્રોત હતા, કૃત્રિમ સ્ત્રોત હતા, અણુબોમ્બ છે. ત્યારબાદ આ ઘટનાની વાત કરી હતી, 3 માઇલ આયર્લેન્ડ. ત્યારબાદ આપણે ચર્નોબિલ ઘટના. ત્યારબાદ આપણે ઘાતક હોય છે, કેન્સર કરે છે, એમની બધી સામાન્ય બાબતની વાત કરી હતી. કુદરતી સ્ત્રોતો અને કૃત્રિમ સ્ત્રોતની વાત કરી હતી. ત્યારબાદ ગ્રીન હાઉસ અસર. ગ્રીન હાઉસ અસર એટલે કઈ રીતે આ વાતાવરણ જે હુફાળું રહે છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે. તો આપણે પહેલાં બે એક્ઝામ્પલ જોયા હતા, એક નાનું કાચનું ઘર અને બીજું આપણે જે કાર હોય છે એ તડકામાં પાર્ક કરેલી હોય તો બહારના કરતાં અંદરનું વાતાવરણ છે એ વધારે ગરમ હોય છે. તો એ રૂમ છે એ તમને ખબર છે અંદર ગરમ શું કરવાથી જાય, કેમ કે એમના જે બારીના કાચ છે તો એ કાચના કારણે અંદર પ્રકાશ આવશે પણ અંદરના જે કિરણો છે એ અંદરને અંદર રહેશે, જેથી અંદર ગરમી પેદા થશે. આ બાબતનું આપણે ડિસ્કશન કર્યું હતું. આ ગ્લાસ હાઉસ હતું. હવે આપણે એવા પોઈન્ટ ઉપર ફોકસ કરતા હતા કે જે બહારથી કિરણો આવે, મતલબ સૂર્યપ્રકાશના કિરણો, સૌર કિરણો છે, સોલાર રેડિયેશન છે. તો સોલાર રેડિયેશન છે એ 25% જેટલા વાદળ અને વાયુઓ છે એમનાથી પરાવર્તન થઈ જાય અને 25% એમનું શોષણ કરી લે. વધે કેટલા? તો કે 50%. તો આ 25%ની બાબત આ હતી, 25%ની બાબત આ હતી અને 50%ની બાબત છે આ આપણે જોઈ હતી. મતલબ સ્ક્રીન ઉપર દેખાય છે. લગભગ અડધા ભાગ જેટલા વાતાવરણમાં પ્રવેશ કરે છે, એ વાતાવરણમાં આવી અને રિટર્ન બેક થઈ જાય, મતલબ એમનું પરાવર્તન થાય છે. તો આ બાબત ઉપર આપણે ફોકસ કર્યું હતું. આવ્યા અને પાછા પરાવર્તન થઈ જાય. પરંતુ અમુક છે એ વાતાવરણની બહાર જતા નથી, CO2 પાસે જાય. મતલબ આ જે કિરણો હતા એમાંય ખાસ કરીને ઊંચી તરંગ લંબાઈવાળા જે ઇન્ફ્રારેડ કિરણો હતા એ વધારે નુકસાન કરતા હતા. તો આ CO2 છે, મિથેન છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, ક્લોરોફ્લોરોકાર્બન છે. તો CFC ખાલી ગ્રીન હાઉસ ગેસ નથી, સાથે ઓઝોનને તોડનારો ગેસ પણ છે. આપણે આજે એમનું ડિસ્કશન કરશું. તો આજે ક્લોરોફ્લોરોકાર્બન છે એ તો દુનિયાનો ભયાનક વસ્તુ છે. એ શા માટે ભયાનક વસ્તુ પેદા કરે છે એની આપણે વાત કરશું. તો આ જે ઇન્ફ્રારેડ કિરણો છે એ CO2 એમનું શોષણ કરે, અગેન પૃથ્વી ઉપર મોકલે. પૃથ્વી ઉપરથી ઇન્ફ્રારેડ ભટકાઈને પાછા CO2 પાસે જાય, CO2 પાસેથી પાછા ક્યાં આવે? પૃથ્વી ઉપર. આવી રીતના જે કાંઈ પરાવર્તન છે એ પૃથ્વી ઉપર જ થયા કરે, જેમના કારણે ઉષ્મા છે એ મુક્ત થાય છે અને વાતાવરણ છે એ ગરમ થાય છે. તો CO2 છે એ પોતે પ્રદૂષક નથી, પરંતુ વધારે પ્રમાણમાં જો વાતાવરણમાં ઉમેરવામાં આવે તો ગ્રીન હાઉસ અસર થાય અને જેમના કારણે પૃથ્વીનું તાપમાન વધે છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાનમાં વધારા તરીકે ઓળખીએ છીએ. તો આગળ વાત કરીએ. આપણે વાત કરી હતી બુક પ્રમાણે, અને આ જે મુખ્ય વાયુઓ હતા એમના પર્સન્ટેજની પણ આપણે વાત કરી હતી. મુખ્ય વાયુઓ પર્સન્ટેજની અંદર CO2 છે એ મુખ્ય ગ્રીન હાઉસ વાયુ કહી શકીએ. એમના પછી મિથેન 20% જેટલો ભાગીદારી છે, CFC છે, ક્લોરોફ્લોરોકાર્બન છે અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે. તો અહીંયા તમારા બુક પ્રમાણે ફેરફાર કરવાની વાત કરેલી હતી. આ બધી જ બાબત છે એ આપણે આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. ટૂંકમાં આપણે અત્યારે રિવિઝન કર્યું. ગ્રીન હાઉસ થકી ગત શતાબ્દી છેલ્લા 100 વર્ષની અંદર 0.6 ડિગ્રી સેલ્સિયસ વધારો થયો અને છેલ્લા 3 દાયકામાં 30 વર્ષની અંદર સૌથી વધારે તાપમાનમાં વધારો થયો. ઉનાળામાં તમને જે તાપમાન વધારે પડતું ફીલ થાય છે એમના માટે જવાબદાર વૈશ્વિક તાપમાનમાં વધારો છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે તાપમાનમાં સતત વધારો હોય તો શું થાય, પર્યાવરણમાં હાનિકારક ફેરફાર થાય. આજે કેવા પ્રકારના ફેરફાર થાય એની આજે આપણે ડિટેલમાં વાત કરવાની અહીંયા આપણે પહોંચ્યા હતા. આગળનું છે એ આપણે રિવાઇઝ કર્યું અને હવે રિવિઝન બાદ આજના પોઈન્ટ છે એનું ડિટેલમાં અભ્યાસ કરીએ. તો યાદ રાખજો કે વૈજ્ઞાનિકોનું માનવું છે તાપમાનમાં થતો વધારો એ કેવા પ્રકારના ફેરફાર લાવી શકે છે. તો એમની અસરની વાત કરીએ તો પેલી આબોહવા છે એમની અંદર અસાધારણ ફેરફાર થાય છે. તો પેસિફિક જે મહાસાગર છે, પ્રશાંત મહાસાગર છે, એમનો જે ઈસ્ટ એરિયા છે, તો આ જે ઈસ્ટ એરિયા છે એમની અંદર ખાસ કરીને જે ગરમ પાણી 5 વર્ષ માટે વહે છે અને વાતાવરણ છે એ ટોટલી ત્યાંનું ગરમ થઈ જાય, પાણીનું જે વાતાવરણ છે એ ગરમ થઈ જાય છે, જે અસરને આપણે અલ નીનો અસર તરીકે ઓળખીએ છીએ. એમનાથી વિરુદ્ધ 5 વર્ષ માટે ઠંડો પ્રવાહ વહે છે, લા નીનો અસર. કેમ કે આ બંને અલ નીનો અસર અને લા નીનો અસર, આ બંને અસર છે એ જે ઈસ્ટ એરિયા છે, તો જે અલ નીનોની અંદર જે પાણીનું વહન થાય છે એ પાણીનું વહન કરતાં લા નીનોમાં વિરુદ્ધ દિશામાં પાણીનું વહન થાય છે અને ઠંડુ પાણીનું વહન થાય છે. તો જ્યારે આપણે ખાસ બંને અસરની વાત કરીએ તો અલ નીનો અસર છે એ 5 વર્ષ માટે અથવા તો 1 થી લઈને 5 વર્ષ માટે હોય છે, પરંતુ ગરમ પાણી, હુંફાળું પાણી છે એ ઈસ્ટર્ન એરિયાથી, મતલબ પેસિફિક મહાસાગર છે એમની અંદર ઈસ્ટ બાજુથી વહન પામે છે અને ઈસ્ટ બાજુ તરફ વહન પામે છે એ ઠંડુ પાણી વહન પામે છે. એને આપણે લા નીના અસર તરીકે અથવા લા નીનો અસર તરીકે ઓળખીએ છીએ. તો આ એક બાબત થઈ. બીજી બાબતની વાત કરીએ, ધ્રુવીય જે શિખર બરફ આવેલો છે તો એન્ટાર્કટિકા અને આર્કટિક રિજિયન છે, એમ જ હિમાલયનો જે બરફ આચ્છાદિત શિખરો છે એ ઓગળશે. કેમ કે જો વૈશ્વિક તાપમાનમાં વધારો થાય ગ્રીન હાઉસ અસરના કારણે, તો ગ્રીન હાઉસ અસરના કારણે આ જે ઠંડા પ્રદેશો છે, આર્કટિક, એન્ટાર્કટિક અને હિમાલયના પ્રદેશો, એમનો જે બરફ છે એ ઓગળશે અને બરફ ઓગળશે જેમના કારણે સમુદ્રની સપાટી છે એમનું સ્તરમાં વધારો થશે. જે દરિયા કિનારાના ઘણા તટ વિસ્તારો છે, મતલબ દરિયા કિનારો છે એ ખાસ કરીને ઊંચો આવશે, મતલબ જે કાંઈ દરિયા કિનારાના જે રહેઠાણ છે એ બધા ડૂબી જાય. વૈશ્વિક ઉષ્ણતા, મતલબ આ 3 વસ્તુ તમે સિક્વન્સમાં, એક તો તમે અલ નીનો અસર રાખી શકો ગ્રીન હાઉસની અસરની અંદર અથવા ગ્લોબલ વોર્મિંગની અસરની અંદર, ત્યારબાદ આ 3 વસ્તુ છે એ સિક્વન્સમાં, મતલબ બીજો, ત્રીજો અને ચોથો પોઈન્ટ છે એ સિક્વન્સમાં તમે સમજી અને યાદ રાખી શકો. ઠંડો ખાસ કરીને બરફ જે ઓગળે છે જે પાણી બધું ક્યાં જશે? દરિયામાં, અને દરિયામાં જશે તો દરિયાની સપાટી વધશે અને જે કિનારાના વિસ્તારો, તટ વિસ્તારો કહી શકીએ, તો એ ડૂબવાની સંભાવના રહે અને ડૂબી પણ શકે. વૈશ્વિક તાપમાનમાં થતા પરિવર્તનો કુલ સાદસ્યતા એ વિષય છે કે હજુ પણ સક્રિય સંશોધન, મતલબ હજી આના વિશે ઘણું બધું આપણે જાણવાનું બાકી છે. હજી ઘણા બધા સંશોધનો છે હાલમાં થઈ રહ્યા છે. ત્યારબાદ આપણે આજે ગ્લોબલ વોર્મિંગ છે એ થાય છે, તો ગ્લોબલ વોર્મિંગ થતી હોય, વૈશ્વિક ઉષ્ણ તાપમાન મતલબ ગ્લોબલ વોર્મિંગ થતું હોય, તો આપણે કઈ રીતના એમને ઘટાડી શકીએ અથવા તો નિયંત્રિત કરી શકીએ? તો આવો 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. તો પેલું અશ્મિભૂત ઈંધણ. અશ્મિભૂત એટલે કોણ? તો કે પેટ્રોલ, ડીઝલ, આ બધા જ કરોડો વર્ષ સુધી જમીનમાં રહ્યા અને અશ્મિઓમાંથી ઈંધણ બન્યું, એટલે આપણે એમને અશ્મિભૂત ઈંધણ કહીએ છીએ. તો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ગેસોલિન આ બધાનો ઉપયોગ છે ઘટાડવો જોઈએ. મિથેન પ્રોડક્શન વાતાવરણમાં ઓછું થાય, એમનો સદુપયોગ વધારે થાય, એ અતિ મહત્વનું છે. કેમ કે જેમ મિથેન વધશે એમ પણ પ્રોબ્લેમ વધારે થવાના છે. ઉર્જાના ઉપયોગની કાર્યદક્ષતામાં સુધારો કરવો. જે કાંઈ આપણે કોઈ પણ ઉર્જા ઉપયોગ કરીએ, પુનઃ અપ્રાપ્ય હોય કે પુનઃપ્રાપ્ય હોય, તો એની જે કાર્યદક્ષતા છે એ મતલબ જે એફિશિયન્સી છે એમની અંદર વાપરવાની જે રીત છે એમની અંદર ઘણા બધા સુધારા કરવા.
જંગલ નાબૂદી, વન કટાઈ, જંગલનો વિનાશ ઘટાડવો. કેમ કે જે જંગલો ભારતની અંદર 30% એરિયા કવર કરતા હતા એઝ પર નેશનલ ફોરેસ્ટ પોલિસી NFP મુજબ એ અત્યારે 21.4 સમથિંગ અથવા 21%ની આજુબાજુ 9% જંગલમાં ઘટાડો થયો છે. તો આવી જ રીતના જો ઘટાડો થતો રહેશે તો વાતાવરણનો જે કાર્બન ડાયોક્સાઇડ છે એમનું સ્થાપન કઈ રીતના થશે? તો ગ્લોબલ વોર્મિંગ વધશે, CO2 વધશે. તો આ CO2 છે, જેમ વૃક્ષ વાવીએ એમ CO2નું પ્રમાણ છે વાતાવરણમાં ઓછું થશે, વસ્તી પણ ઘટે. આ પણ મહત્વનું બાબત, કેમ કે જેમ માનવ વસ્તી વધારે એમ CO2નું પ્રમાણ વધારે. એવું નથી, ઘણા બધા CO2ના સ્ત્રોત છે, એને પણ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. લાકડાને સળગાવ, એને ઓછું કરવાનું, જંગલ કાપવાનું ઓછું, જંગલ સળગતું હોય તો સળગે નહીં તો એના માટે કોઈ સ્ટ્રેટેજી અપનાવી. તો આવી ઘણી બાબત છે એમના સાથે જોડાયેલી. તો અશ્મિભૂત પહેલાં ઈંધણ છે એમને ઓછું કરવાનું, ઉર્જા છે એનો યોગ્ય ઉપયોગ થાય એ ધ્યાન રાખવાનું, જંગલની નાબૂદી આપણે ઘટાડવાની છે અને વૃક્ષારોપણ કરવાનું. કેમ કે જંગલની નાબૂદી ઘટાડવી એનો મતલબ જ એ થયો કે વૃક્ષારોપણ કરવું. તો વાતાવરણમાં ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય પહેલ પણ કરવામાં આવી. ઘણા બધા દેશોએ ભાગ લીધો. ક્યોટો પ્રોટોકોલ છે, તો ધ્યાન રાખજો. ક્યોટો પ્રોટોકોલ શું છે એ કોમેન્ટ કરજો, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એમનો અભ્યાસ કરશું. ક્યોટો આવી રીતના છે, ક્યોટો. તો ક્યોટો પ્રોટોકોલ શું એ તમે ફાઇન્ડ કરજો, થોડુંક એમના વિશે પણ વિગત મેળવજો. હવે યાદ રાખજો, આ એમના વિશેની થોડીક વધારાની માહિતી છે. નીટ કહી શકીએ કે ગ્રીન હાઉસ વાયુમાં વધારાના વાયુ, ઓલા 4 તો છે જ, CO2, મિથેન, CFC, નાઇટ્રોજન ઓક્સાઇડ, એના સિવાય સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, HFC એટલે હાઇડ્રાફ્લોરોકાર્બન અને પરફ્લોરોકાર્બન પણ સમાવિષ્ટ છે. ભૂતકાળમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે વાતાવરણમાં CO2નું જે સ્તર છે 1956થી લઈ 2002 સુધી 280 પાર્ટ્સ પર મિલિયનથી 368 પાર્ટ્સ પર મિલિયન 0.036% હતું, એનું 0.040% થયું. કહેવાનો મતલબ એવો છે. ત્યારબાદ જો હાલનો વૃદ્ધિદર સતત ચાલતો રહે તો 2020 સુધી CO2નું સ્તર છે એ કેટલું થઈ જશે? બમણું થશે. અને જેમના કારણે ગ્લોબલ વોર્મિંગ એટલે આખી દુનિયાની અંદર જે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય એ દેખાશે. 20મી સદી દરમિયાન દરિયાના જે સ્તર છે એમની અંદર 1 થી 2 mm વધારો થયો છે અને હવે એ વધારો ઝડપી થઈ ચૂક્યો છે. ત્યારબાદ કેમ કે શરૂઆત ધીમેથી થાય અને અંત છે એ ઝડપી થતી હોય છે, અને આજે આપણે એક્સપોનેન્શિયલ કર્વ કહેતા હતા જે શેપ, એના જેવું ખાસ કરીને હોય છે. તો એક્સપોનેન્શિયલ જે કર્વ હતો એમની અંદર શરૂઆતમાં વૃદ્ધિ ધીમી હતી, પરંતુ પછી ઝડપથી દેખાતી હોય, એમની જેમ અહીંયા પણ ખાસ જે અસર છે એ ઝડપથી દેખાય પણ થોડા ટાઈમ બાદ દેખાય. ત્યારબાદ સમતાપ મંડળ. તો સમતાપ મંડળ, ઉધ્વ મંડળ અને સ્ટ્રેટોસ્ફિયર આ બધું એક છે. તો એની અંદર જે ઓઝોન સ્તર આવેલું છે એ ઓઝોન સ્તરનું આપણે વિઘટન ભણવાનું છે. વિઘટન એટલે કે અવક્ષયન. તો 3 શબ્દ તમને સમજાવ્યા. સમતાપ મંડળ એટલે સ્ટ્રેટોસ્ફિયર, એને ઉધ્વ મંડળ કહી શકીએ. ત્યાં એક ઓઝોનનું સ્તર આવેલું છે અને આ ઓઝોનનું સ્તર છે એ દિવસે અને દિવસે તૂટતું જાય છે, એમના માટે જવાબદાર ક્લોરોફ્લોરોકાર્બન છે. તો આ એક બાબત થઈ. તો અહીંયા તમને દેખાય છે આ પૃથ્વી છે, એનું 0 થી લઈને 12 કિલોમીટર સુધીનું આપણે રાખીએ તો એ 12 કિલોમીટર સુધીનું ટ્રોપોસ્ફિયર કહેવાય. બરોબર છે. ત્યારબાદનું જે સ્તર છે એને આપણે સ્ટ્રેટોસ્ફિયર, ત્યારબાદ મેઝોસ્ફિયર અને ત્યારબાદ એકદમ વધારે ગરમ છે એવું સ્તર છે જેને આપણે થર્મોસ્ફિયર કહીએ છીએ. તો ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયર બંનેના ગુજરાતી નામ ખાસ યાદ રાખવા. આ અંગ્રેજી નામ છે. તો અહીંયા બધાના ડિસ્ટન્સ છે 12 થી લઈ અને 50 કિલોમીટર. તો શરૂઆતના જે તમે જોઈ શકો કે અહીંયા જે તમને દેખાડ્યું છે કે આ જે 12 કિલોમીટર છે એ ટ્રોપોસ્ફિયર, એમાં પણ 12 થી લઈને 50ની વાત કરીએ તો શરૂઆતના એરિયામાં જ
એટલે 12થી લઈ અને 25 સુધી અથવા 14થી લઈ અને 25 સુધીના વિસ્તારની અંદર આજે એક આખું સ્તર આવેલું છે. આ સ્તરને આપણે ઓઝોન સ્તર તરીકે ઓળખીએ છીએ. તો આજે ઓઝોન સ્તર છે વિદ્યાર્થી મિત્રો. તો ઓઝોન સ્તર ખાસ કરીને તૂટે છે અને શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું છે. શા માટે તૂટે છે એમની વાત કરીએ તો તમને ખબર છે કે આ વસ્તુ થોડોક તમને ખ્યાલ આવે. પ્લેન ક્યાં ઉડતા હોય તો કે ટ્રોપોસ્ફિયરમાં. બલૂન પણ ક્યાં ઉડતા હોય? ટ્રોપોસ્ફિયર. અને પૃથ્વીનું ઉપરનું જે ખડક આવરણ છે જેને આપણે લિથોસ્ફિયર તરીકે ઓળખીએ છીએ, મૃદાવરણ. ત્યારબાદ આ જે લાઇન છે એને કાર્મેન લાઇન કહીએ છીએ થર્મોસ્ફિયરની ઉપર. અને સેટેલાઇટ છે ક્યાં ગોઠવાયેલા હોય એ તમે જોઈ શકો છો. એક્ઝોસ્ફિયરમાં હોય છે, થર્મોસ્ફિયરથી પણ ઉપર હોય છે. તો આ બધી સામાન્ય બાબત છે. અર્થના એટમોસ્ફિયરની વાત કરીએ તો 2 પ્રકારના ઓઝોન હોય છે, ખરાબ અને સારો. જો સ્ટ્રેટોસ્ફિયરમાં હોય તો એ સારો, અને લોસ એન્જલસ જેવો જે પ્રદૂષણ કરે છે, સ્મોગનું ફોર્મેશન કરે તો એ ખરાબ. એટલે 2 વચ્ચેનો તફાવત ખબર પડી ગઈ. પ્રાણી અને વનસ્પતિની સૃષ્ટિને જો નીચે આપણા જે વાતાવરણમાં પેદા થાય, એટમોસ્ફિયરમાં પેદા થાય તો એ ખરાબ, અને જો એ સ્ટ્રેટોસ્ફિયરમાં પેદા થાય તો એ સારો. શા માટે સારો ને ખરાબ? કેમ કે ત્યાંથી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે, ગ્રીન હાઉસ એ ઇન્ફ્રારેડ ઉપર ડિપેન્ડ છે, જ્યારે ઓઝોન ડિપ્લીશન ટોટલી બેઝ ઓન યુવી લાઇટ. મતલબ અહીંયા યુવી લાઇટની વાત કરવામાં, અલ્ટ્રાવાયોલેટની વાત કરવામાં આવે, 100 થી લઈને 400 નેનોમીટરની વાત કરવામાં આવે. તો અહીંયા તમે જોઈ શકો છો આ પૃથ્વી છે, આ સૂર્યના કિરણો છે. જો આજે એટમોસ્ફિયર છે જે પીળા કલરનું છે એ એટમોસ્ફિયર છે, ત્યાં જો O3નું ફોર્મેશન થાય તો એ લોસ એન્જલસ વખતે થયું હતું, જેને આપણે ખરાબ O3 તરીકે ઓળખીએ છીએ, જે પ્રાણી અને વનસ્પતિને નુકસાન કરનારું છે. પરંતુ જો એ સ્ટ્રેટોસ્ફિયરમાં બને તો અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ જે પૃથ્વી ઉપર આવે છે અને અટકાવે છે, જેને આપણે સારા ઓઝોન અથવા O3 તરીકે ઓળખીએ છીએ. પાછો તફાવત જોઈએ તો ખરાબ કોને કહેવાય? ખરાબ O3 અને સારો O3. તો ખરાબ ઓઝોન છે એ ખાસ વાતાવરણના નીચેના સ્તર ટ્રોપોસ્ફિયરનું ગુજરાતી થાય છે ક્ષોભ મંડળ. અને આજે સમતાપ મંડળ કે ઉધ્વ મંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયર. તો આ ગુજરાતી અને અંગ્રેજી શબ્દ ખૂબ જ મહત્વના છે. તો પહેલાં તો આ 2 શબ્દ સમજજો જે તમને આગળ મેં સમજાવ્યા એમ. તો ટ્રોપોસ્ફિયર એટલે ક્ષોભ મંડળ અને સ્ટ્રેટોસ્ફિયર એટલે સમતાપ મંડળ. તો વિદ્યાર્થી મિત્રો, સારો જે O3 છે એ મેં તમને વાત કરી. આ બંનેનો તફાવત પણ પૂછી શકે 2 માર્કમાં. ઓલું વનસ્પતિ અને પ્રાણીને નુકસાન કરે, સારો ઓઝોન છે તો વનસ્પતિ અને પ્રાણીને ફાયદો કરે છે. કઈ રીતના ફાયદો કરે? કે સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે એને શોષણ કરતું એક પ્રકારનું કવચ છે. હવે શોર્ટ ક્વેશ્ચન માટે જો ઓઝોન છે એ ક્યાં આવેલું છે તો કે એમનું આવરણ છે એ સ્ટ્રેટોસ્ફિયરમાં 16 થી લઈને 25 કિલોમીટર એમની વચ્ચેની રેન્જમાં. હવે તમને એવું પૂછે કે ઓઝોન સ્તરની જાડાઈ કેટલી, તો કે અંદાજિત 1.5 થી 2 mm. બહુ ઓછું છે, બહુ પાતળું સ્તર છે. સમજાય છે? તો એકદમ પાતળું સ્તર, બહુ ઓછી જાડાઈ ધરાવતું સ્તર છે. તો પારજાંબલી કિરણો છે એ સામાન્ય રીતે સજીવો માટે હાનિકારક છે. અલ્ટ્રાવાયોલેટ કિરણો, તો અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ શું કરે છે તો કે ડીએનએમાં ખામી પહોંચાડે. ડીએનએમાં કઈ રીતના ખામી પહોંચાડે એની હમણાં આકૃતિ દ્વારા વાત કરીએ. એમાં પણ પ્રોટીન, કેમ કે જે ડીએનએમાંથી પ્રોટીન બને છે એ પ્રોટીન વ્યવસ્થિત નહીં બની શકે, એનું કારણ પણ સમજાવીશ. તો આજે ઊંચી ઉર્જા છે 280 નેનોમીટરની આજુબાજુ અલ્ટ્રાવાયોલેટ બી છે. કેમ કે આપણે 3 ભાગ આપણે જોઈ લીધા હતા, UVA, UVB અને UVC. તો એમાં જે UVB છે એ જે કાંઈ બંધમાં જે કાંઈ રાસાયણિક બંધ રહેલા છે એમને તોડવાનું કામ કરે છે. કઈ રીતે તોડવાનું કામ કરે છે એ આપણે જોઈએ. માની લો કે આ સામાન્ય ડીએનએ છે, તો આ જે લીલા કલરનો છે એ થાઇમિન છે.
થાઇમિનની સામે તમને ખબર છે એ ડબલ બોન્ડ ટી સાથે જોડાયેલું હોય અને પાછો એ ડબલ બોન્ડ ટી સાથે જોડાયેલું છે. તો અહીંયા રિયલમાં સામે બોન્ડ હોવો જોઈએ. તો અહીંયા જો કોની વચ્ચે અલ્ટ્રાવાયોલેટ જ્યારે આપણે ડીએનએ ઉપર આવે છે ત્યારે થાઇમિન વચ્ચે બંધ બનાવે છે, જેમના કારણે સ્વયંજનનમાં પ્રોબ્લેમ થાય છે અને ટીની સામે એ ઉમેરવાની જગ્યાએ બીજો કોઈ ન્યુક્લિયોટાઇડ છે એ ઉમેરી દે છે. આમ ડીએનએનું બંધારણ બદલે, ડીએનએનું બંધારણ થોડું ઘણું બદલે અને આપણે વિકૃતિ કહીએ છીએ. તો મુખ્ય કારણ છે એ આ છે. તો સામાન્ય રીતે ઉપરની વાત કરીએ તો વાતાવરણથી ટોચથી લે જમીન પરના નીચેના ભાગ છે એને O3નું જે લેયર છે એને ડોપ્સન એકમમાં માપીએ છીએ. તો યાદ રાખજો કે O3નો જે એકમ છે એ ડોપ્સન જાડાઈનો જે માપીએ છીએ એને આપણે ડોપ્સન એકમ કહીએ છીએ. હવે સામાન્ય રીતે ઓઝોન સ્તર છે એ બને છે અને તૂટે છે. આવું કુદરતી રીતે થાય છે. કઈ રીતના બને છે? યુવી લાઇટનું શોષણ કરે છે, પણ કઈ રીતના કરે છે? તો કે જ્યારે સૂર્યના કિરણો આવે છે એમાં પણ અલ્ટ્રાવાયોલેટ કિરણો આવે છે. 100થી લઈને 400 નેનોમીટરના કિરણો સૂર્ય કિરણો છે એમની અંદર આવે છે. ત્યારે આ જે O2 છે, જો વ્યવસ્થિત સમજજો, આ જે O2 છે એ O2 છે એ તૂટે છે. એટલે O2 તૂટે તો એમાંથી શું નીકળે? તો કે O- અને O-. આ જે O- અને O- બે છૂટા પડ્યા. આ જે O- પ્લસ O2 જોડાય અને O3નું નિર્માણ કરે છે. તો આવી રીતના O- પ્લસ મતલબ ઓક્સિજન રિએક્ટિવ સ્પીસીસ છે, O- છે એ O2 જોડાય અને O3નું નિર્માણ કરે. આવી રીતના અલ્ટ્રાવાયોલેટનું શોષણ કરે છે. અને આ O3 છે એ અગેન તૂટે અને O2 અને O- ની અંદર રૂપાંતરમાં આવું ટૂંકમાં થયા કરે. અથવા તો આ જે ક્રિયા છે એ સંતુલનમાં થતી હોય બનવાની. તો બનવાની અને તૂટવાની ક્રિયાનું બંનેનું સંતુલન હોય છે. આ સંતુલન છે એ તમે જોઈ શકો કે આણ્વિક ઓક્સિજન પર પારજાંબલી કિરણોની ક્રિયાના પરિણામ સ્વરૂપે ઓઝોન ખાસ ગેસ છે એ સતત બનતો રહે છે અને સમતાપ મંડળમાં આણ્વિક ઓક્સિજનમાં ઘટાડો થતો રહે છે. આણ્વિક ઓક્સિજન એટલે સારી રીતના ખબર છે. તો આ જે આણ્વિક ઓક્સિજન છે એમની અંદર ઘટાડો થાય, O2 ઘટે છે. પરંતુ આપણે રેફ્રિજરેશનમાં ક્લોરોફ્લોરોકાર્બન વાપરીએ છીએ. તો આ ક્લોરોફ્લોરોકાર્બન છે એ CFC ફ્રીઓન. તો આજે વાપરીએ છીએ ત્યારે શું થાય છે? તો કે આ CFC છે એ ક્લોરોફ્લોરોકાર્બન છે એમાંથી Cl- છૂટો પડે છે. તો અહીંયા તમે આકૃતિમાં જુઓ તો આમાંથી કોણ છૂટું પડી ગયું? Cl-. પણ આ છૂટો પડે છે કોના કારણે પડે છે? તો કે અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે. ધ્યાન રાખજો, O2 પ્લસ O-, મતલબ જે આગળની ક્રિયા થતી હતી એ અલ્ટ્રાવાયોલેટ, ઓઝોન છે એમનું ફોર્મેશન, O3નું ફોર્મેશન પણ અલ્ટ્રાવાયોલેટના કારણે થાય છે. અને આપણે નીચે જે ફ્રીજની અંદર જે ગેસ વાપરીએ છીએ ઠંડક માટે, એ જે ગેસ છે એ ક્લોરોફ્લોરોકાર્બન છે. અને આ ક્લોરોફ્લોરોકાર્બનમાંથી જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો એના ઉપર પડે છે ત્યારે Cl- છૂટો પડે છે. આ Cl- છે એ ફ્રી ક્લોરીન કહી શકીએ. હવે આ ક્લોરીન છે O3 સાથે પ્રક્રિયા કરે અને એક ઓક્સિજન છૂટો પાડી દીધો, બીજો ઓક્સિજન છૂટો પાડી દીધો. મતલબ કહેવાનો મતલબ શું છે? કે ક્લોરીન મોનોક્સાઇડ છે એમનું નિર્માણ કરે, એટલે ClO, જેમના કારણે O3 છે એમનું વિઘટન થયું. O3 માંથી O2 પ્લસ O ClO આવું નિર્માણ થયું. તો વિદ્યાર્થી મિત્રો, O3 છે એ તૂટ્યું. મતલબ જે રીતના વાતાવરણમાં O3 બનતો હતો અને તૂટતો હતો એ કુદરતી નિયમન હતું. પરંતુ આપણે જે સંતુલનમાં થતું હતું એને આપણે CFC દ્વારા તોડી નાખ્યું. CFC દ્વારા તોડી નાખીએ છીએ એટલા માટે ઓઝોન સ્તર છે એમની અંદર ગાબડું પડે છે. અને આ ગાબડું પડે છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી હવે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે જમીન પર આવશે. આ આખો પ્રશ્ન છે.
તો અહીંયા તમારા બુકની અંદર લખ્યું કે સમતાપ મંડળની અંદર ઓઝોનનું ઉત્પાદન અને ઘટાડો, અવનતિકરણ, તૂટવું એ સંતુલન હોવું જોઈએ. પણ આ સંતુલન કોણે વીખી નાખ્યું છે? આપણે વીખ્યું છે. તો ભોગવવાનું પણ કોને રહેશે? આપણે. હવે જો વધારે અહીંયા માહિતી આપેલી છે તમારા બુક પ્રમાણે, એ જ વસ્તુ મેં તમને ઉપર સમજાવી કે હાલમાં ક્લોરોફ્લોરોકાર્બન છે દ્વારા જે O3નું ડિગ્રેડેશન છે, અવનતિકરણ છે, એ વધી જવાથી તેનું સંતુલન બગડી ગયું. જે બનતું હતું તૂટવું હતું એ કુદરતી ક્રિયા છે, પરંતુ આપણે એની અંદર CFC નાખી અને મોટો પ્રોબ્લેમ કરી દીધો. CFC છે એનો ઉપયોગ શીતક તરીકે રેફ્રિજરેશનમાં થાય છે. વાતાવરણના નીચેના ભાગ વિસર્જિત થતો CFC નીચેથી આવે છે ક્યાંથી? તો કે ફ્રીજમાંથી. ફ્રીજમાં જે ગેસ લીકેજ થાય એટલે વાતાવરણમાંથી ક્યાં જશે? ઉપર જશે, સમતાપ મંડળમાં પહોંચી જાય. ત્યાં જઈ અને પારજાંબલી કિરણો અલ્ટ્રાવાયોલેટની સાથે રિએક્શન કરી અને ક્લોરીન મુક્ત કરે. સાંભળજો, આજે CFC ફ્રીજમાંથી ક્યાં પહોંચી ગયો? ઉપર સુધી, સમતાપ મંડળ સ્ટ્રેટોસ્ફિયર સુધી પહોંચી ગયો. ત્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણો પડ્યા એટલે CFC તૂટે છે અને ક્લોરીન છૂટો પડ્યો. ક્લોરીન છૂટો પડ્યો એ O3ના જે અણુ છે એમને તોડે છે. અહીંયા O2 છૂટું પાડી દીધું, જુઓ તમે. અને આ ક્લોરીન તો એમને નહોતો, એમને રહો. આ ક્લોરીન છે પાછો અહીંયા કામ કરી શકે, વારંવાર કામ કરી શકે. એક ક્લોરીનનો અણુ 1,00,000 ઓઝોનના અણુને તોડી શકે. મતલબ એક ક્લોરીનનો અણુ છે એ 1,00,000 O3ના અણુને તોડી શકે. વારંવાર આ ક્રિયા થાય, જેમના કારણે O3નું જે આખું લેયર છે સ્ટ્રેટોસ્ફિયરમાં એ તો તૂટવાનું જ છે. તો ક્લોરીનના અણુ છે એ O3ને તોડે છે, અવનતિકરણ કરે અને આણ્વિક ઓક્સિજન મુક્ત કરે છે. આ પ્રક્રિયામાં ક્લોરીનના પરમાણુનો વપરાશ થતો નથી, ઉદ્દીપકનું કામ કરે. વારંવાર આ પ્રક્રિયા કરી શકે છે, વપરાતો નથી. જો આ જે ક્લોરીન છે એ વપરાતો નથી. તો મેં તમને એટલા માટે જ સમજાવ્યું કે એક ક્લોરીનનો અણુ છે 1,00,000 O3ના અણુને તોડે છે. એ ઓછા અણુ તોડે, એમના લાઈફ સ્પાન ઉપર ડિપેન્ડ કરે છે. ત્યારબાદ તેથી સમતાપ મંડળ છે, સ્ટ્રેટોસ્ફિયર છે, જે કોઈ CFCમાં ઉમેરતો જાય એમ કાયમી અને સતત અસર જોવા મળશે. સમતાપ મંડળના જે O3નું જે સ્તર છે એમનું અવનતિકરણ છે વ્યાપક સ્વરૂપે થાય છે. અને શોર્ટ ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખજો, એન્ટાર્કટિકા પ્રદેશ છે એના ઉપર સૌથી વધારે થાય છે. અને આજે મોટા વિસ્તારમાં ઓઝોનનું ખૂબ પાતળું સ્તર થઈ ગયું છે. એને આપણે ઓઝોન ગર્ત, ઓઝોન હોલ, ઓઝોન છિદ્ર તરીકે ઓળખીએ છીએ. તો ઓઝોન છિદ્રનો મતલબ શું થાય? O3 હોલનો મતલબ શું થાય? તો અહીંયા તમે જોઈ શકો ખાસ એન્ટાર્કટિકા પ્રદેશ. તો આ એન્ટાર્કટિકા પ્રદેશ છે, ત્યાં તમને જે હોલ દેખાય છે એ હોલ રિયલમાં ઓઝોન હોલ છે, ઓઝોન છિદ્ર છે. તો અહીંયા આ જે સ્પષ્ટ શબ્દો છે એના માટે નીટની અંદર યાદ રાખજો કે એક તો આ જે વિસ્તાર છે એ અતિ મહત્વનો છે, એન્ટાર્કટિકા, જે જાંબલી રંગથી તમને દર્શાવવામાં આવ્યું છે. ત્યાં ઓઝોન સ્તર ખૂબ જ પાતળું છે. મતલબ ઓઝોનની જાડાઈ ડોપ્સન એકમ ધ્યાનથી માપનને જુઓ. જે આછા જાંબલી કે જાંબલીથી લાલ રંગનું દેખાય છે, વચ્ચેનો એરિયા તમને દેખાડ્યો હમણાં. યાદ રાખજો કે એન્ટાર્કટિકાની ઉપર ઓઝોન ગર્ત પ્રતિવર્ષ ઓગસ્ટના ઉત્તરાર્ધમાં એટલે ઓગસ્ટ મહિનાના અંત ભાગમાં અને ઓક્ટોબર મહિનાના પ્રારંભમાં બને છે. હાલના સમયમાં ઓગસ્ટ હાલે ને, તો ઓગસ્ટના અંતમાં આ અને ઓગસ્ટ છે એમના અંતમાં અને ઓક્ટોબર છે એના પ્રારંભમાં. આ ખાસ શોર્ટ ક્વેશ્ચન માટે યાદ રાખજો. તો 2 વાર ઓગસ્ટનો ઉત્તરાર્ધ અને ઓક્ટોબર છે એના પ્રારંભની અંદર બને છે. નાસાએ નિમ્બસ 7 નામનો આખો સ્પેસિફિક સેટેલાઇટ મૂક્યો છે. નિમ્બસ 7 નામનો જે સેટેલાઇટ છે એ ઓઝોન ગર્ત છે એમનું માપન કરે છે. આવી રીતના જોવે છે. તો આ જે વચ્ચેનો તમને એરિયા દેખાય છે એ ઓઝોન ગર્ત છે. હવે આપણે વાત કરીએ અહીંયા આ નિમ્બસ 7 દ્વારા
જે કંઈ સેટેલાઇટ ઇમેજ છે એ તમે જોઈ શકો છો. તો અહીંયા તમને સ્પષ્ટ રીતે જોઈ શકો આ ગર્ત છે, ઓઝોન ગર્ત. તો વચ્ચેનો જે બ્લુ કલરનો એરિયો છે એ દિવસે ને દિવસે તમે જુઓ છો. તો 1980થી લે આ સપ્ટેમ્બરના ડેટા છે એમની અંદર, કેમ કે બને છે ક્યારે, ઓગસ્ટ હતા એના મહિનાના અંતમાં અને ઓક્ટોબરના પ્રારંભમાં, એટલે સપ્ટેમ્બર મહિનો વચ્ચે આવશે. તો ત્યારે પણ આ સ્પષ્ટ દેખાય. તો 30 ઓક્ટોબર છે. આ બધાની વચ્ચે તમે જોઈ શકો છો. તો આ 79, 80, 81 લાસ્ટમાં આપણે વાત કરીએ તો આ ઓઝોન ગર્ત છે એ તમે જોઈ શકો છો, વધારો થઈ ગયો. 2015 સુધી તમને આમાં વધારો દેખાય, ત્યારબાદ ક્રમશઃ ધીમે ધીમે ઘટે છે. થોડું ઘણું ઘટવાનું કારણ છે CFCની એક સંધિ થઈ, જેનું નામ છે, આ સંધિનું નામ છે મોન્ટ્રિયલ પ્રોટોકોલ. મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે એ મોન્ટ્રિયલ શહેર જે કેનેડામાં આવેલું, શરૂઆતના 27 દેશોએ સાઇન કરી હતી કે આપણે આ જે CFC છે એમનું ઉત્સર્જન થાય છે અને આપણે ઘટાડીએ, એમની જગ્યાએ કોઈ બીજા એવા ગેસીસનો ઉપયોગ કરીએ કે જેથી રેફ્રિજરેશનમાં ઉપયોગ થઈ શકે. તો આમ કઈ રીતના ઓઝોન સ્તર છે એમની અંદર વધારો થયો, પાતળું સ્તર છે, અને ધીમે ધીમે આ મોન્ટ્રિયલ પ્રોટોકોલ થયો 1979ની આજુબાજુ થયો. 1991ની અંદર ભારતે એમની અંદર પાર્ટિસિપેટ કર્યું. અત્યારે હાલની અંદર 175 દેશો છે જોડાયેલા છે, અને બધાએ જે કાંઈ મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે એમનું પાલન કરે છે, અને CFC છે એમનું પ્રદૂષણ છે એ અટકાવે છે. તો આપણે ઉપર વાત કરીએ કે આજે અલ્ટ્રાવાયોલેટ કિરણો એના 3 ભાગ પડે, UVA, UVB અને UVC. UVC એ 100થી લઈ 180 નેનોમીટર, UVB 280થી 320 અને UVA 320થી 400 નેનોમીટર. સૌથી વધારે આપણા માટે જો નુકસાનકારક હોય માનવ અને પ્રાણીઓ માટે તો એ અલ્ટ્રાવાયોલેટ બી છે. શા માટે અલ્ટ્રાવાયોલેટ બી છે નુકસાનકારક છે? તો અલ્ટ્રાવાયોલેટ બી છે એ અંદાજિત 260 નેનોમીટર તરંગ લંબાઈ, ત્યારે DNA છે એમનું શોષણ થાય, DNA શોષણ કરે છે અને થાઇમિન ડાયમર બનાવે છે, જે વિકૃતિ પેદા કરે છે. મેં તમને એ ઉપર સમજાવ્યું એ રીતના. આ UVB છે એ સૌથી વધારે નુકસાનકારક છે, એ ખાસ યાદ રાખજો શોર્ટ ક્વેશ્ચન માટે. તો એન્ટાર્કટિકા ઓગસ્ટનો ઉત્તરાર્ધ, મતલબ ઓગસ્ટ મહિનો છે એના અંતમાં, અને ઓક્ટોબર છે એની શરૂઆતમાં, એવું આપણે વાત કરી. એ પણ શોર્ટ ક્વેશ્ચન માટે. ડોપ્સન એકમ છે એ પણ, સ્ટ્રેટોસ્ફિયર. તો આવા જે શબ્દો છે એ અતિ મહત્વના રહેશે. તો અલ્ટ્રાવાયોલેટ બી છે એ ટૂંકી તરંગ લંબાઈના પારજાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, અને વાતાવરણ દ્વારા, મતલબ જે કાંઈ સ્ટ્રેટોસ્ફિયર છે એમની અંદર ઓઝોન સ્તર દ્વારા શોષણ થાય, પરંતુ ઓઝોનમાં ગાબડું પડે તો, પાતળું થાય તો આજે અલ્ટ્રાવાયોલેટ બી છે એના કિરણો જમીન પર આવે. જમીન પર આવે ત્યાં પ્રાણી રહે છે અથવા તો મનુષ્ય રહે છે, તો એ એમના DNAને નુકસાન કરે, વિકૃતિ પ્રેરે, અને જે કાંઈ યાદ રાખજો, કેન્સર છે મેલોનેમા, ચામડીનું કેન્સર છે મેલોનેમા, એ પણ થાય છે. ઝેરોડર્મા પિગમેન્ટોઝમ, આંખનો પ્રોબ્લેમ છે એ થાય, અને સ્નો બ્લાઇન્ડનેસ. આવા 3 રોગો છે અલ્ટ્રાવાયોલેટ બીના કારણે થઈ શકે, જેની આપણે વાત કરીએ. આ પહેલો રોગ. તો આ જે રોગ છે એમનું નામ છે સ્નો બ્લાઇન્ડનેસ, પારપટલ અંધતા. પારપટલ અંધતામાં ખાસ યાદ રાખજો, અલ્ટ્રાવાયોલેટ બી કિરણો છે એ UVB કિરણો જે કોર્નિયા છે, મતલબ આંખની ઉપરનું જે પારદર્શક પટલ છે, તમને ખબર છે આંખની રચના ભણ્યા હતા, એમાં બહારનું જે પટલ છે એને પારદર્શક પટલ કહેવાય, કોર્નિયા કહેવાય. એ UVBને શોષણ કરી લે છે, અને એમની અંદર સોજો આવે છે, અને દેખાવાના પ્રોબ્લેમ ઓછા થઈ જાય છે. પ્લસ જો આવું નવું રહી તો મોતિયો પણ થાય છે, કેટેરેક્ટ. તો આ મોતિયો છે જેમની અંદર નેત્રમણી, મોતિયાની અંદર તમને ખબર છે કે નેત્રમણી છે એ ટ્રાન્સપરન્ટ રહેતી નથી, પારદર્શક રહેતી નથી. તો આ સામાન્ય આંખ છે, અને આ તમે મોતિયાવાળી આંખ છે. આજે સ્નો બ્લાઇન્ડનેસ, અલ્ટ્રાવાયોલેટ એટલે તમને ખબર છે ઘણા અલ્ટ્રાવાયોલેટ જે કમ્પ્યુટરનો યુઝ કરતા હોય તો અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પ્રોટેક્શન મેળવવા માટે એવા ગોગલ્સ પહેરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે સ્નો બ્લાઇન્ડનેસની અંદર ખાસ કરીને તમને ખબર હશે, તમે ક્યારેક સાંભળ્યું હશે એવું, કે જે વેલ્ડિંગ કરતા હોય
એ વેલ્ડિંગ કરતા હોય એની આંખની અંદર આ પ્રોબ્લેમ કોમન હોઈ શકે કે આંખની અંદર બળતરા થાય, પાણી આવે કે કાંકરી નાખી હોય અથવા ધૂળ નાખી હોય એવું એને વારંવાર ફીલ થાય. આવું બધું સ્નો બ્લાઇન્ડનેસની અંદર જોવા મળે. અને અલ્ટ્રાવાયોલેટ કિરણો જો વધારે માત્રામાં આંખની અંદર જતા હોય તો સ્નો બ્લાઇન્ડનેસ એટલે પારપટલ અંધતા થાય છે. આ UVB છે એ ખાસ નુકસાન કરે. અને કેટેરેક્ટનો મતલબ થાય મોતિયો, તો મોતિયો પણ થઈ શકે છે. ત્યારબાદ એમના સિવાયની ઇફેક્ટ તમે જુઓ તો ચામડીની અંદર બળતરા થાય. આજે કેન્સર તમે જોવો છો તો એ મેલોનેમા, ચામડીનું કેન્સર થાય, મોતિયો થાય, સ્નો બ્લાઇન્ડનેસના પ્રોબ્લેમ થાય. તો આના માટે ઘણા બધા આ ચામડી છે એ ખાસ કરીને બળતરા થાય એમની અંદર, એમના કારણે ડેમેજ થાય. તો આવું ઘણું બધું થઈ શકે. અને ખાસ ચામડીનું કેન્સર થાય કેમ કે જે અધિચ્છેદ, ચામડીના અધિચ્છેદના જે કોષો છે એમનું DNA વિકૃતિ અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે પામી શકે છે. તો અલ્ટ્રાવાયોલેટ કિરણો બી છે એ પૃથ્વી ઉપર ન આવે એના માટે એક આખી સંધિ થઈ હતી અને એ સંધિને આપણે મોન્ટ્રિયલ પ્રોટોકોલ કહીએ છીએ. ત્યારબાદ ઝેરોડર્મા પિગ્મેન્ટોઝમ. તો આ એક રોગ છે જેમની અંદર તમે જોઈ શકો છો આંખની અંદર આખી આંખ છે આવી રીતના આમ ઢકાઈ જાય છે, કામ નથી કરી શકતી. રિયલમાં જનીનિક રોગ કહી શકીએ પણ DNAની ખામીથી થાય છે. એટલે કોના કારણે થતો હોય તો કે અલ્ટ્રાવાયોલેટ બીના કારણે થાય. તો ઝેરોડર્મા પિગ્મેન્ટોઝમ એ એક પ્રકારનો રોગ છે જે અલ્ટ્રાવાયોલેટ બી કિરણોના કારણે થાય છે. યાદ રાખજો, એક વધારાનો પોઈન્ટ છે. એમના સિવાય વાત કરીએ મોન્ટ્રિયલ પ્રોટોકોલ. તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે એ ઓઝોન ડિપ્લીશનનો મતલબ થાય ઓઝોનનું અવક્ષયની જે કાંઈ હાનિકારક અસરો છે એમના માટે આંતરરાષ્ટ્રીય એટલે ઇન્ટરનેશનલ લેવલે અલગ અલગ દેશો દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે જે CFC છે એમનું પ્રમાણ ઘટાડીએ તો O3નું જે ડિપ્લીશન થાય છે, અવક્ષયન થાય છે, એને આપણે અટકાવી શકીએ. તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે કેનેડાના મોન્ટ્રિયલ શહેરમાં સૌપ્રથમ થયો હતો. તો આ એમનું આખું શરૂઆતનું ડેલિગેશન હતા. અને કેનેડાના જે મોન્ટ્રિયલના જે કાંઈ ઉદ્યોગો હતા એ ઉદ્યોગોના જે કાંઈ માલિક હતા એમણે સૌપ્રથમ નક્કી કર્યું હતું કે કઈ રીતના આપણે CFC ઘટાડીએ. ત્યારબાદ ઇન્ટરનેશનલ લેવલે સંધિ થઈ છે અને આવી ઘણી બધી મિટિંગ થઈ છે. અને મિટિંગની અંદર એક જ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે, ફોકસ કરવામાં આવે કે O3 છે એમનું ડિપ્લીશન કઈ રીતે ઘટાડવું. તો O3નું અવક્ષેન કરતા પદાર્થોના ઉત્સર્જન પર નિયંત્રણ એટલે CFC છે એમનું નિયંત્રણ અથવા તો CFCનું કઈ રીતના આપણે ઘટાડો કરી શકીએ એ. તો સૌપ્રથમ 1987માં 27 જે ખાસ ઉદ્યોગો હતા એ જોડાણા હતા. ત્યારબાદ 1989ની અંદર અસરકારક થયું. મોન્ટ્રિયલ સિટી છે કેનેડામાં છે એ ખાતે હસ્તાક્ષર કરવામાં આવ્યા. અને આનો મુખ્ય હેતુ છે એ તમે જોઈ શકો છો કે ત્યારબાદ CFC અને અન્ય જે આવા ઉત્સર્જન છે, આવા રસાયણો છે એમના ખાસ કરીને ઘટાડવા પર ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા. અને આ પ્રોટોકોલ એટલે કે રાજદ્વારી શિષ્ટાચાર એમની અંદર ઘણા બધા આ દેશો છે એ ભાગ લેતા હોય છે અને ખાસ એવી સંધિ કરતા હોય કે અમે આ કામ નહીં કરીએ. અને વિકાસશીલ દેશો માટે, વિકસિત દેશો માટે પણ અલગ ગાઈડલાઈન આપવામાં આવી, રોડમેપ બનાવવામાં આવ્યો. અને વિકાસશીલ દેશો માટે પણ અલગ રોડમેપ એટલે કે માર્ગદર્શી નકશા, કઈ રીતના ભવિષ્યમાં તમે કામ કરશો એના માટેના ટોટલ મેપ બનાવવામાં આવ્યા. અલગ અલગ કમિટી બનાવવામાં આવી અને અલગ અલગ કમિટી છે એ કઈ રીતના CFC જેવા ગેસ છે એમનું પ્રમાણ ઘટાડી શકાય એમની વાત કરવામાં આવી. ત્યારબાદ આ એ જ વસ્તુ છે પણ થોડીક વધારે માહિતી છે. મુખ્ય હેતુ જે મોન્ટ્રિયલ પ્રોટોકોલ હતો એમના O3 છે એમનું વિઘટન કરાવે એવા દ્રવ્યોમાં ઘટાડો કરવો. ત્યારબાદ આ પ્રોટોકોલ છે એમના માટે યાદ રાખજો 16 સપ્ટેમ્બર 1987માં 27 ઉદ્યોગો ધરાવતા દેશોએ સહી કરી હતી. ત્યારબાદ મોન્ટ્રિયલ એ કેનેડાનું શહેર છે. પ્રોટોકોલ છે 1989થી લાગુ કરવામાં આવ્યો. આજે તેમાં 175થી વધુ દેશોએ સહી કરી છે, આંતરરાષ્ટ્રીય સંધિ કરી છે, જોડાયેલા છે. વિકસિત અને વિકાસશીલ દેશો માટે અલગ પ્રકારના રોડમેપ કે વિકાસશીલ દેશોમાં કઈ રીતના કામ કરીએ તો CFCનું પ્રમાણ ઘટાડી શકીએ, વિકસિત દેશોમાં કઈ રીતના કામ કરીએ તો CFCનું અથવા એવા ગેસ છે એમનું પ્રમાણ ઘટાડી શકીએ. આવા ઘણા બધા રોડમેપ છે એ બનાવવામાં આવ્યા અને કામ કરવામાં આવ્યું.
હવે યાદ રાખજો, આ અતિ મહત્વનું છે. તો આ જે ક્લોરોફ્લોરોકાર્બન છે એની સિક્વન્સ છે. તો CFC 12 નંબરનો ગેસ છે, CF2Cl2. એમનો જીવનકાળ જોવો, લાઈફ સ્પાન જોવો તો કેટલો છે, હાફ લાઈફ કહી શકીએ તો 139 વર્ષ. અને CFCl3 છે તો એમનું 77 વર્ષ. આજે આપણે પ્રદૂષણ કરીએ તો એ તો કેટલા 139 વર્ષ સુધી તો એનું કામ કર્યા કરશે. તો એ અત્યારથી જ ઘટાડીએ તો આગળ નુકસાન ન થાય, એ મહત્વનું છે. એટલા માટે આ મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે એ બનાવવામાં આવ્યો. ત્યારબાદ સંસાધનોનો અનુચિત ઉપયોગ. આપણે જે કુદરતી વસ્તુઓ આપેલી છે જેનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી, અને અનુચિત જાળવણી દ્વારા અવનતિકરણ એટલે ડેગ્રેડેશન બાય ઇમ્પ્રોપર રિસોર્સ યુટિલાઇઝેશન એન્ડ મેન્ટેનન્સ. એટલે આપણે કુદરતી રીતે જે કાંઈ કુદરતી સંસાધનો છે, પાણી છે અથવા તો જમીન છે, તો એ પ્રદૂષકોના કારણે જ નુકસાન થાય એવું નહીં, પરંતુ આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એ અયોગ્ય ઉપયોગ, અનુચિત ઉપયોગ, અયોગ્ય ઉપયોગ કરીએ છીએ એટલા માટે પણ નુકસાન થાય છે. તો અનુચિત ઉપયોગની અંદર પહેલી વાત કરીએ જમીનનું ધોવાણ અને રણ સ્થળીકરણ. રણ સ્થળીકરણનું મતલબ થાય છે રણનું નિર્માણ. તો જમીનનું વારંવાર ધોવાણ થતું રહે. માની લો કે આ મસ્ત એવું જંગલ છે, દેખાય છે તમને, એમની અંદરથી થોડા વિસ્તારની અંદર તમે ચરાઈ વધારે કરો, વન નાશ કરો, વન કટાઈ કરો, સળગાવી દો, ઝૂમ કલ્ટિવેશન કરી દો, આવું બધું તમે કરો છો, તો એ જગ્યા ઉપર એ કેટલા વિસ્તારમાં હવે કોઈ વનસ્પતિ નહીં ઉગે. એક નાનો ટુકડો બની ગયો, એ ટુકડાની અંદર હવે કાંઈ બની શકશે નહીં, અથવા તો વનસ્પતિ ઉછેર થશે નહીં. તો એ રણમાં રૂપાંતરિત થયું. એટલે જમીનનું આવી રીતના ધોવાણ થાય. જો યોગ્ય જાળવણી, વન કટાઈ કરો તો જમીનનું ધોવાણ વધારે થાય. ધોવાણ વધારે થાય તો એમનું અંતે આ જે યોગ્ય જમીન છે એમનું સ્ટેપ બાય સ્ટેપ રણમાં રૂપાંતર થાય છે, જેને આપણે રણ સ્થળીકરણ અથવા તો રણ નિર્માણ, ડેઝર્ટિફિકેશન, ડેઝર્ટ ફોર્મેશન, જેને ડેઝર્ટિફિકેશન તરીકે ઓળખીએ છીએ. કેમ કે જમીનનો આપણે યોગ્ય ઉપયોગ, અનુચિત ઉપયોગ કરીએ છીએ. તો આ પહેલું સ્ટેપ. પહેલા સ્ટેપની અંદર તમે જોઈ શકો છો કે સૌથી જમીન ઉપરની જે ફળદ્રુપતાનું સ્તર બનતા તમને ખબર છે કે સદીઓ લાગી જાય છે, પરંતુ અબાધિત ચરણ, નકરું ચરાવ્યા જ કરો તમે ત્યાં પ્રાણીઓને, વન નાબૂદી કરો, વારંવાર વધારે પડતી ખેતી કરો, નબળી જે સિંચાઈ પદ્ધતિ છે એ વાપરો. આવી બધી પ્રવૃત્તિના કારણે, તો આ જે કાંઈ તમને પહેલાં બોક્સની અંદર દેખાડેલી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિના કારણે જમીનના શુષ્ક નાના ટુકડા થઈ જાય છે. એટલે જેને આપણે રણના નાના ટુકડા કહીએ. આ નાના ટુકડાઓ બધા ભેગા થાય, ધીમે ધીમે આ જે ઉજ્જડ શુષ્ક ભૂમિખંડો છે વિસ્તારિત થઈ અને મોટા થાય. મતલબ નાના ટુકડા છે ફેલાણા અને એકબીજા સાથે જોડાઈ જાય અને રણનું સર્જન કરે છે, જેને આપણે ડેઝર્ટિફિકેશન અથવા તો રણ સ્થળીકરણ તરીકે ઓળખીએ છીએ. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ માનવામાં આવે કે રણ સ્થળીકરણ ખાસ વધતા જતા શહેરીકરણના કારણે આજકાલ એક મુખ્ય સમસ્યા છે. જેમ શહેરીકરણ વધશે, તો મેં તમને પહેલાં જ વાત કરી હતી કે ઉદ્યોગીકરણ અને શહેરીકરણ છે, આ બેના કારણે જ ઘણા બધા પ્રોબ્લેમ થયા છે. તો અહીંયા એમની આકૃતિ છે, જો સરસ મજાનું અહીંયા તમને જંગલ દેખાય છે. તો હવે વધારે આપણે શું કર્યું? વન ચરાઈ કરી, જંગલની કાપણી કરી, વધારે ખેતી ઉછેર કર્યું, ઝૂમ કલ્ટિવેશન કર્યું, આવું બધું કર્યું. એટલે અહીંયા જુઓ તમને પેચીસ પડી ગયા, અહીંયા પેચીસ પડી ગયા, અને અહીંયા પણ તમને ખબર છે વચ્ચે જે જંગલ હોવું જોઈએ, વૃક્ષો હોવા જોઈએ, વૃક્ષ હવે રહેતા નથી. અહીંયા પણ તમે જો આ નાના ટુકડા છે એ બધા જ હવે ફેલાઈ ગયા અને ભેગા થશે, અને ટોટલી જે રણ વિસ્તાર છે, આ જે રણ વિસ્તાર સંપૂર્ણપણે નથી થયો, એકદમ વેરાન ઉજ્જડ પ્રદેશ છે, એમનું નિર્માણ થશે. કે ત્યાં એક પણ જાતની વનસ્પતિ છે એ થશે નહીં. આવતીકાલે આ જે અનુચિત, અયોગ્ય રીતે આપણે જે કુદરતી સંસાધનો, કુદરતી સ્ત્રોતો છે એનો ઉપયોગ કરશું, એમનો અભ્યાસ કરશું. એમનો બીજો ભાગ છે ખાસ કરીને ક્ષાર, અને ક્ષારના કારણે
અહીંયા તમે જોઈ શકો છો કે આ ક્ષારના કારણે જમીનમાં પાણી ભરાય અને ક્ષારતા વધે છે. તો અહીંયા આ ક્ષારતા વધી ગઈ છે અને ક્ષારના કારણે જમીનને નુકસાન થયું છે. તો આ બધી બાબત છે એ આપણે નેક્સ્ટ ટાઈમ ફરીથી પાછી આ જે સંસાધનો છે એમનો અનુચિત ઉપયોગ છે અને જેમના કારણે ખાસ આપણને નુકસાન થાય છે એમનો ફરીથી પાછો અભ્યાસ કરશું. આજે આપણે એટલું રાખીએ. થેન્ક યુ.